હવે આગળ વાત કરીએ તો સમુદ્ર કાંઠે કડકડતી ઠંડીમાં દ્વારકાની ખગોળ પ્રેમી જનતાએ આકાશી દર્શન કર્યા। ભુજ કોસ્ટ પ્રસ્થાપિત ભાસ્કરાચાર્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દેવભૂમિ દ્વારકા દ્વારા સમુદ્ર કાંઠે ભડકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સતત 3 કલાક સુધી એટલે કે રાત્રે 8:30 થી 11:30 વાગ્યા સુધી આકાશ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકાની ખગોળ પ્રેમી જનતા સાથે નાના બાળકથી લઈ અને વૃદ્ધો સુધીના લોકોએ ચંદ્રના ક્રેટરને પાવરફુલ ટેલિસ્કોપની મદદથી બતાવવામાં આવ્યું હતું। તેમાં 500થી વધુ લોકોએ લાભ લીધો અને જાણકારી મેળવી હતી। આ ચંદ્ર દર્શનનો જાહેર કાર્યક્રમ અવારનવાર કરવામાં આવે છે, જેથી લોકોને ખગોળીય બાબતોની જાણકારી સાથે જોવાનો લાભ મળે। તેથી આ સંસ્થા દ્વારા વારંવાર આવા કાર્યક્રમો દ્વારકાની જનતા માટે નિઃશુલ્ક રીતે કરવામાં આવે છે।